નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. દંતેશ્વર અને નવાપુરા વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા 2 આરોપીઓને ઝડપી પાડતી પોલીસ. ધારદાર તલવાર સાથે એક શખ્સને ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ. આંકડાનો જુગાર રમાડતા નામચીન સહિત 5 આરોપીઓને PCB પોલીસે દબોચી લીધા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના દંતેશ્વર અને નવાપુરા વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો કરતા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. PCB પોલીસને માહિતી મળી હતી કે દંતેશ્વર હરિઓમનગરમાં રહેતો દુર્ગેશ દેશમુખ પોતાના ઘરની બહાર ઇલેક્ટ્રિક બાઇકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી પોલીસે સ્થળે જઈને તપાસ કરતા દુર્ગેશ દેશમુખ મળી આવ્યો હતો. તેની ઇલેક્ટ્રિક બાઇકમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 77 બોટલ 14,900ની મળી આવી હતી. દારૂ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે સોમા તળાવ પાસેથી અર્જુન રામજી રાઠવા પાસેથી લાવ્યો છો. જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ 69,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બીજા બનાવમાં PCBને માહિતી મળી હતી કે નવાયાર્ડ લાલપુરામાં રહેતા ચિરાગ સોલંકી તથા તેના પિતરાઈ ભાઈ નિલેશ સોલંકીએ ઇન્દોરથી પાર્સલમાં વિદેશી દારૂ મંગાવ્યો છે. ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લઈને તેઓ રિક્ષામાં જેલ રોડ ભીમનાથ બ્રિજ થઈ નવાયાર્ડ જવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવીને ચિરાગ તથા નિલેશને ઝડપી પાડી દારૂની 21 બોટલ કિંમત ₹16,800 સહિત કુલ ₹87,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો ત્રીજા બનાવમાં PCB પોલીસે મોપેડ પર 90 લીટર દેશી દારૂ લઈને જતા આરોપી લાલભાઈ ઉર્ફે લાલજી તળપદાને ઝડપી પાડ્યો હતો. જ્યારે નટુભાઈ ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યો છે. તો નવાપુરા આશાપુરી કોમ્પ્લેક્સ નીચે બેસીને એક શખ્સ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા નવાપુરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થળ પરથી આરોપી હિતેશ કાળુ નરેન્દ્રભાઈ કનોજિયા મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂની 4 બોટલ કબજે કરી છે. તો અન્ય એક બનાવમાં વારસિયા પોલીસે આરોપી રવિ ઉર્ફે મજનુ પરીખને વિદેશી દારૂની 1 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના કલ્યાણનગર પાસેથી સયાજગંજ પોલીસે એક ધારદાર તલવાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સયાજગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સોમવારના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન કલ્યાણનગર ગુરખાની ચાલી પાસે આવતા એક શખ્સ ધારદાર તલવાર સાથે ફરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે આ ખુલ્લી તલવાર લઈને ફરતા કૃષ્ણા દિનેશ સોનીને ઝડપી પાડ્યો હતો. તેની સામે હથિયારબંધીના જાહેરનામા ભંગ કરવા બદલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. શહેરના પ્રતાપનગર રોડ ઉપર આંકડાનો જુગાર રમાડતા નામચીન નરેશ પંડિત સહિત 5 આરોપીઓને PCB પોલીસે દબોચી લીધા હતા. PCB પોલીસને માહિતી મળી હતી કે પ્રતાપનગર ડભોઈ રોડ 3 રસ્તા પાસે કાગડાની ચાલીમાં રહેતો નરેશ સુરેન્દ્રભાઈ પંડિત ઘર પાસે આંકડાનો જુગાર રમાડી રહ્યો છે. જેથી PCB પોલીસની ટીમે રેડ પાડીને નરેશ પંડિત, ઇકબાલ શેખ મોહમ્મદ જંબોસરિયા, રાહુલ વિશ્રામભાઈ, નઝર મોહમ્મદ મઝર ખાન તેમજ રવિ સુરેશભાઈને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ તમામ જુગારિયાઓ પાસેથી રોકડા અને મોબાઈલ સહિત ₹15,250નો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર યોજાઈ હતી. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે પટેલવાડીમાં રાખવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર હિરલ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, વર્ષાબેન પંડ્યા, અડલાદરા પોલીસ સ્ટેશનના PI ગુર્જર સાહેબ તથા શી ટીમના હેમલતાબેન મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખૂબ જ સુંદર માહિતી મહિલાઓને આપવામાં આવી હતી. PI ગુર્જર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે મહિલાઓ પર અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફ્રોડ થાય છે, ગરફોડ, ચોરી, લગ્નની લાલચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં સુધી તમને પોતાના માતા પિતા ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારા માતા પિતા જે કરશે એ સારું કરશે. લોભ લાલચમાં આવી જવું જોઈએ નહીં. કોઈ પણ માણસ હાવભાવથી સારા કપડાં પહેરે અને તમારું ભવિષ્ય બની જાય એવું બની જાય ના બની જાય. તમને હું એક્ઝામ્પલ સાથે આપીશ. એક્ઝામ્પલ આપીશ કે તમને એમ થશે. હમણાંનો એક આપણે ભોગ બનનારનું નામ હું તમને હમણાંનો 10 દિવસ પહેલાનો એક્ઝામ્પલ છે બિલ ગામનો. આમ તો તમે પેપર અને વોટ્સઅપમાં પણ આવતું હોય. દેવી પૂજક સમાજની દીકરી, એની ઉંમર 18 વર્ષ. દીકરી એના મમ્મી દાદીમાની સાથે મજૂરી કામે જાય. ત્યાં આમેથી સામેના છોકરાઓ પણ આ રીતે મજૂરી કામે આવે, લાકડા કાપવાની મજૂરી કરે અને એમાંથી વિશ્વાસમાં આવી જાય એટલે લગ્નનો વિશ્વાસ આપે. પણ તમને પોતાને અજાણ્યા માણસ સાથે ડાયરેક્ટ તમારે ફોનમાં કોન્ટેક્ટમાં રહેવું જોઈએ નહીં. અમારી કોલેજનું નામ મહિલા મહાવિદ્યાલય વડોદરા છે અને NSSનો વાર્ષિક શિબિર અમે કલાલી ગામમાં પટેલવાડીમાં યોજી રહ્યા છે. શું ખાસ કરીને કોણ ઉપસ્થિત રહ્યું, શું માહિતી આપવા? એટલે આજે અમે ખાસ તો સવારે એક NGO અલ્પાબેન મંડાવતને બોલાવેલા. અત્યારે જે અમારી સેશન ચાલી રહી છે એમાં અમે PI સાહેબને બોલાવ્યા છે. અટલાદરા પોલીસ સ્ટેશન અને સી ટીમ આવી છે. એટલે PI સાહેબ અત્યારે વક્તવ્યમાં એ જ કહી રહ્યા છે કે બહેનોએ કેવી રીતે સ્વ બચાવ કરવાનો, ગુનાઓ કેવી રીતે રોકાય, સાયબર ક્રાઇમ વિશે પણ એમણે વાત કરી. ઘરફોડ, ચોરી, છોકરીઓ જે બધી અત્યારે જે ખોટા વ્યક્તિમાં ફસાઈ જાય છે એના વિશે પણ PI સાહેબે વાત કરી. અને સી ટીમમાં હેમલતાબેન છે અને બીજા પણ બહેન છે ને એ લોકો અત્યારે વાત કરી રહ્યા છે. શું નામ તમારું? મારું નામ ડૉક્ટર હિરલ પટેલ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. દાંતા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા મામલો ગરમાયો છે. લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ હિન્દુ કિશોર પર આ કૃત્ય આચર્યું હતું, જેને લઈને હડાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગ્રામજનોએ પોલીસ તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો. હડાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ગત મોડી સાંજથી ગ્રામજનો આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષકારક જવાબ ન મળતા તેઓ સવારમાં રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગત મોડી સાંજે ઘટનાને લઈને હડાદ ગામજનો સહિત પંથક અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી અને આ ઘટનામાં કથિત સંડોવાયેલ નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હડાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જો કે 10 થી 12 કલાક વીતવા છતાં પોલીસે કોઈ સંતોષજનક કાર્યવાહી ન કરતા આક્રોશ વધુ બેવડાયો હતો. ત્યારે સમગ્ર ગામના રોજગાર ધંધા સજ્જડ બંધ પાડીને લોકોના ટોળા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ સમયે ફરજ પર ઉપસ્થિત PSI DD ચૌધરીએ પ્રજાની વેદનાને વાચા આપવા આવેલા પત્રકારો સાથે ઉત્તેજિત ભરેલું ગેરવર્તન કર્યું હતું અને આ ઘટનાને 12 કલાક કરતાં પણ વધુ સમય થતાં પણ પોલીસ ચોકી દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. મળતી માહિતી અનુસાર લઘુમતી સમાજના આ યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું. ઘટનાની જાણ લઘુમતી સમાજને થતાં તેમને પણ શરમસાર થઈને હડાદ પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું અને તેમણે પણ આ કૃત્યનો વિરોધ કર્યો હતો. સવાલ એ છે કે જ્યારે ગ્રામજનો ગત મોડી રાતથી જ ફરિયાદ માટે વારંવાર આવી રહ્યા છે તેમ છતાં આટલો બધો સમય કેમ લાગી રહ્યો છે? બીજી તરફ મીડિયાએ આ સવાલ હડાદ PSIને પૂછતા તેમને મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું. હડાદ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો, આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશને એક વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આમાં કાસું કપાય નહીં એ અમારી માંગ છે. એને કાયદેસર થવું જોઈએ અને એને સજાને પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે. હવે કાલ રાતનો આ બનાવ છે, ત્યાર સુધી આજે 12 વાગ્યા છે બીજા દિવસના, તો શું પોલીસ તંત્ર દ્વારા તમને સંતોષકારક જવાબ મળ્યો છે? એમને ફરિયાદ લીધી હતી પોલીસે, પણ એનો FIR નહોતો કર્યો. એટલા માટે ના છૂટકે અમને ટોળું બનીને પોલીસને વિનંતી કરવા માટે આવવું પડ્યું છે કે આવી રીતે જો અરજી આપે ને એની અરજી શું લેવાની, એનો તો FIR જ થવો જોઈએ, પણ એની અરજી લીધી હતી એટલે એનો FIR કરી દો એટલા માટે અમે આવ્યા હતા અને હવે FIRની કાર્યવાહી ચાલુ છે. એટલે અમે તંત્રએ અરજી લેવાનું શું કારણ બતાવ્યું? ખાલી અરજી લેવાનું? કદાચ તમારા બધાના ગામમાં શું છે એ બધા જાણી લો, પછી એવું હોય તો FIR કરશું એવું આમ તો કીધું હતું. હા, ઇનકાર નહોતો કર્યો. હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે? પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું. ઇકબાલભાઈ, હાલ ડેપ્યુટી સરપંચ હળાદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું. આજ રોજ હળાદ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે એક બાળક સાથે, એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અમે એનો વિરોધ કરીએ છીએ. અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખુલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. એ છોકરું અમારું પણ છે, પ્રજાપતિભાઈનું નથી, અમારા આખા ગામનું છોકરું છે.
એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે, અમારા હોય કે બીજા છોકરા હોય, એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ, એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. બજેટની સામાન્ય સભામાં ભાજપના વોર્ડ 15ના કોર્પોરેટર આશિષ જોશીએ આક્રમક રીતે રજૂઆત કરી હતી. વર્ષોથી ઉમા 4 રસ્તાના વરસાદી ડ્રેનેજ તેમજ શુદ્ધ પીવાના પાણીના વેડફાટ અંગે આક્રમક રીતે રજૂઆત કરી હતી. ફોલ્ટ ન મળતા આશિષ જોશીએ સ્લેબ ન ભરવા દેતા માત્ર રેલિંગ મારી છે, પરંતુ હજીએ ઐતિહાસિક ફોલ્ટ પાલિકાને મળતો નથી. નોંધનીય છે કે વર્ષો પહેલા ફોલ્ટ શોધવા તત્કાલીન મેયર વરસાદી કાસમાં ઉતર્યા હતા, પરંતુ હજી એ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને ફોલ્ટ પણ પકડાયો નથી. ગયા વર્ષે વાઘોડિયા રોડ વોર્ડ નંબર 15 ઉમા 4 રસ્તા પર વરસાદી ગટરને સ્લેબ તોડીને સફાઈ કરવાની કામગીરી દરમિયાન અમારું ધ્યાન પડ્યું હતું કે એક મોટી પાણીની લાઈન ત્યાં લીકેજ છે. એ જોતાં અમે 18 ફેબ્રુઆરીએ સવારે ત્યાં જાતે જીવના જોખમે અંદર ઉતરી અને 50 ફૂટ અંદર ચાલ્યા બાદ પણ એ પાણી ફ્લોથી ક્યાંથી આવે છે એ મળતું નહોતું, ચોખ્ખું પાણી વહી રહ્યું હતું. સભામાં રજૂઆત કર્યા બાદ તત્કાલીન મેયર કેયુરભાઈ પણ અમારી સાથે બીજા દિવસે રાત્રે 12 વાગે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થળ પર આવીને તેઓ પણ અંદર ઉતર્યા હતા 19 તારીખે, અને એ ફોલ્ટ હજુ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ શોધી નથી શક્યા. આજે પણ આપ જોઈ શકો છો કે ઉમા 4 રસ્તા પર ત્યાં ગ્રીલ બેસાડી દીધી છે, પણ એ ફોલ્ટ ત્યાં મળતો નથી. ચોખ્ખું પાણી એ જ રીતે વહી રહ્યું છે. શા કારણથી વહી રહ્યું છે એ આજ દિન સુધી એ ફોલ્ટ હજુ સુધી મળ્યો નથી. આ ફોલ્ટ મળ્યો નથી તો ઐતિહાસિક ફોલ્ટ કહેવાય. હું માનો છો તમે? કેમ કે વર્ષ પહેલા તમે ધ્યાન દોર્યું, આ તો ઇતિહાસ થઈ ગયો કે વર્ષથી કે ફોલ્ટ જ નહીં મળતો. તંત્રનું કહેવું છે કે ફોલ્ટ નથી મળતો, કોઈ જમણ હોઈ શકે પાણીનું, પણ આટલું બધું ફ્લોથી જ્યારે પાણી વરસથી જશે, અને આ તો વરસ પહેલાં આપણને જાણ થઈ છે. 10 વર્ષ પહેલાં વરસાદી ગટરો બની હતી, એટલે એને સ્લેબ ઉપરથી બંધ કરવામાં આવ્યો હતો. જુદી જુદી જગ્યાએ સ્લેબ તોડીને સફાઈની કામગીરી હાથ પર લીધી ત્યારે આ ફોલ્ટ જણાઈ આવ્યો છે. તો આપ વિચાર કરો કે 10 વર્ષ પહેલાંથી બનેલી આ ગટરમાં કેટલા સમયથી આ પાણી વહેતું હશે, એ તો આપણને ગયા વર્ષે ખબર પડી છે. એટલે અગાઉ કેટલા વર્ષો પાણી વહી ગયું અને હજુ બી જાણ પછી પણ 1 વર્ષથી પાણી વહી રહ્યું છે. એટલે હું કહું છું કે તંત્રને ફોલ્ટ ન મળ્યો અને એવી રજૂઆત કરવામાં આવી કે આ ફોલ્ટ નથી મળતો, પણ લોકેશન એવું છે કે ત્યાં નાગરિકોની અવરજવર 24 કલાક રહે છે, અને ક્યાંક કોઈ દુર્ઘટના ના થાય અને કોઈ વરસાદી કાંસમાં કોઈ નાગરિક પડી ના જાય, કે કોઈ જનાવર કે ગાય કે કોઈ પડી ના જાય ને કોઈ જાનહાનિ ના થાય. એટલે માનવતાના ધોરણે મેં એક વખત એમને મંજૂરી આપી કે એને બંધ કરી ને એની ઉપર ગ્રીલ મૂકો. એટલે ગ્રીલ મૂક્યાથી ઓબ્ઝર્વેશન તો થાય કે ભાઈ પાણી અંદરથી એ રીતે વહી રહ્યું છે. એટલે ગમે ત્યારે આપ જઈને જોઈ શકો છો, સવારના સમયે, દિવસના ટાઈમે એ પાણી એ જ પ્રમાણે ત્યાં વહી રહ્યું હોય છે. પણ આપણે જાળી મૂકીને જોઈ શકીએ છીએ, ફોલ્ટ હજુ સુધી આપણે પકડી શક્યા નથી. એક બાજુ તમારા વિસ્તારમાં પાણીનો કકળાટ છે, બીજી બાજુ આટલું પાણી વહી છે, એ લોકોને આજે પાણી પ્રેશરથી નથી મળતું, ઓછા પ્રમાણમાં મળે છે. વસુંધરા સોસાયટી હોય, ઉમા 4 રસ્તા પાસે જ આવેલી વસુંધરા સોસાયટી હોય, ચિત્રકૂટ, કેન્દ્રનગર, પનઘટ પાર્ક, શુક્લાનગર, આ બધી જ સોસાયટી વર્ષોથી ઓછા પાણીના પ્રેશરની સમસ્યાથી જૂજી રહી છે, સામનો કરી રહી છે. જનતા વેરો પણ પાણીનો ભરે છે, પણ હજુ પણ આપણે જે આ સ્કાડા સિસ્ટમની વાત થઈ
અને આ મુદ્દો ઉઠ્યો ત્યારે મારે કહેવું પડ્યું કે આ લીકેજ હજુ સુધી મારા વોર્ડ વિસ્તારમાં આપણે શોધી નથી શક્યા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપીને નવાજવામાં આવ્યા હતા. ઓલ્ડ પાદરા રોડ, વડોદરા કેળવણી ટ્રસ્ટ 1923થી ચાલતી આ મહિલા મહાવિદ્યાલય કોલેજનો NSનો વાર્ષિક 7 દિવસનો કેમ્પ કલાલી ગામમાં આવેલ પટેલવાડી ખાતે ઉદ્ઘાટન થયા બાદ નેશનલ હ્યુમન રાઇટ્સના નેજા હેઠળ ગુજરાતના પ્રેસિડેન્ટ સૈયદ અયુબભાઈ તથા જનરલ સેક્રેટરી લતીફ અહેલે અને ઝાબિર ખાન નસરુદ્દીન ખાનના હસ્તે પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશીનું શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું. સાથે તમામ અધ્યાપકોને પણ શિલ્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું. તેજસ્વી વિદ્યાર્થીઓને પણ શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને નવાજવામાં આવ્યા હતા. આ માનવ અધિકારની પ્રશંસનીય કામગીરીને સમાજે બિરદાવવા જેવી છે. નમસ્કાર, જય ભારત, વંદે માતરમ. 1923થી ચાલતી મહાવિદ્યાલય તરફથી અમોએ એક નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી અહીંની ભણતી વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસક કામગીરી માટે એ લોકોને એવોર્ડ સમારંભનું એક ફંક્શન કરેલું હતું, જેમાં ઉપસ્થિત રહેનાર અમારા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટીના નેશનલ પ્રેસિડેન્ટ અયુબભાઈ સૈયદ એન્ડ અમારા જાબીર સાહેબ એન્ડ અમારા પ્રિન્સિપાલ શ્રી જોશી સાહેબ તમામ ઉપસ્થિત હતા. અને અહીંયા એવોર્ડની કામગીરી અમે પૂર્ણ કરી અને બાળાઓને અવેરનેસ માટેનું હ્યુમન રાઇટ્સ તરફથી એમને કોઈ પણ જાતનું જ્ઞાન મળે તે માટે આ પ્રોગ્રામ અહીંયા કરેલો હતો. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈ તાલુકાના છત્રાલ અને કુંવરપરા ગામમાંથી પસાર થતી પીવાના પાણીની લાઇનમાં લીકેજને લઈને હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. ઉનાળુ સિઝન માથે છે ત્યારે પાણીની તંગી સર્જાય તે પૂર્વે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે, છતાં પણ અધિકારીઓના ધ્યાનમાં આવતું નથી, જેને લઈને હજારો લીટર પાણી વહી જાય છે. ડભોઈ તાલુકાના છત્રાલ અને કુંવરપુરા ગામના મુખ્ય માર્ગ પાસેથી પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની લાઇન ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પહોંચાડવામાં આવી છે. ત્યારે પાણી પુરવઠા વિભાગનું તંત્ર બેધ્યાન રહીને રોજિંદા લીકેજ પાઇપલાઇન વાલ્વમાંથી હજારો લીટર પાણીનો બગાડ થતો હોય છે અને આ પાણી વેસ્ટેજ વહી જતું હોય છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વહેલી તકે રિપેરિંગ કામ હાથ ધરાય તેવી વિસ્તારના રહીશોની માંગ છે. ઘેરથી બોલાવી લેજો, મને હજુ કારવાનું જોઈને એટલે વાર લાગશે, મને કલાક હજુ.
આજરોજ ઓડી માનપુરા જૂથ ગ્રામ પંચાયત જે છે એની અંદર બંને ગામની અંદર કોઈ કનેક્ટિવિટી નથી. તો એ જે કનેક્ટિવિટી આજે જે રોડ મંજૂર થઈ જવાથી ખૂબ જ ગામની અંદર ઉત્સાહ છે. જે કામ આટલા વર્ષોથી અશક્ય હતું, જે આ ભાજપ સરકારની અંદર જે ભાજપ સરકારનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એવા માનનીય અમારા ધારાસભ્ય લોકલાડીલા સોટ્ટાજી સાહેબે જે આના માટે પ્રયત્ન કર્યો છે અમારા ગામ માટે, અને આ કામની ફાળવણી કરી, એનાથી સમગ્ર ગામ ખુશખુશાલ છે. આ 4 કરોડનું બજેટ આમાં છે, જેની અંદર બ્રિજ છે અને નાળા અને લેવલિંગનું કામ ઘણું છે. બીજું કે 11 કિલોમીટર દૂર છે, આમ ફરીને જવું પડતું હતું અમારે, જેની જગ્યાએ અત્યારે 1.5 થી 2 કિલોમીટરની અંદર આ રસ્તો બનવાથી ખેડૂતોને પણ સરસ થઈ જશે, વિદ્યાર્થીઓને બધાને. અમારો જે મેવાસ વિસ્તાર છે આખો, જે અમારા 5 થી 6 ગામ એ બાજુએ આવે છે, તો એ બાજુએ જવા માટે ફરીને 25 કિલોમીટર જવું પડતું હતું. તેની જગ્યાએ આ રોડ થઈ જવાથી ખૂબ જ બધાને સગવડ થઈ જશે. જેથી મારી જોડે આમ તો શબ્દ નહીં એમનું કે કઈ રીતે હું અભિવાદન કરું, એમનો આભાર વ્યક્ત કરું, પણ ખરેખર અમે સમગ્ર ગામ વતી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. બીજું કે સોમપુરા અને જે સોમપુરા બસ સ્ટેન્ડને જોડતો જે રસ્તો છે, એ રસ્તો 1,75,00,000ના ખર્ચે બનવાનો છે. તો એનાથી પણ એ બાજુના જે 6 ગામ છે એ પણ અમારા મેવાસ વિસ્તારની અંદર ખૂબ સરળ થઈ જશે, અને એ ગામ લોકો પણ ખુશખુશાલ છે. જે કામ વર્ષોથી નહોતું થયું અને થયું છે, જે બદલ આ સરકારનો અને માનનીય ધારાસભ્યશ્રીનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનો અમે આ રોડ જે મંજૂર કરાવડાયો એનાથી સમગ્ર ગ્રામજનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને નતમસ્તક છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ બાદ વાઘોડિયા રોડ ઉપર 1 કલાક ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.